નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લિન બક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે છે 28 જુલાઈ 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ, બિન સચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ 1, 2 અને ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે। તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો। તેમજ મિત્રો, તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર 15 થી 20 મિનિટની અંદર મળે છે। તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડો, જેનાથી એમને પણ ફાયદો થઈ શકે। તેમજ મિત્રો, તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ। તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની। તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે ભોપાલ। આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપે છે, જે ખૂબ જ સારી બાબત કહી શકાય। મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો તમે કમેન્ટ બોક્સની અંદર જવાબ જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે। તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના આચરણ આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે બાન કી મૂન। તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના આચરણ આયોગના અધ્યક્ષ બન્યા છે બાન કી મૂન। તો વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન જે છે એમને ફરીથી આચરણ આયોગના અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બાન કી મૂન 77 વર્ષના છે। તેઓ ઉત્તર કોરિયાના એક રાજનીતિજ્ઞ છે અને તેઓ વર્ષ 2017થી આ પદ પર સતત કાર્યરત છે, તેમજ આગામી 4 વર્ષ માટે તેમનો કાર્યકાળ ફરીથી એટલે કે તેમને ફરીથી આ પદ માટે પસંદ કરવામાં આવે છે। એટલે કે મિત્રો, જે બાન કી મૂન છે તેઓ ઉત્તર કોરિયાના છે અને તેઓ તે એક રાજનીતિજ્ઞ છે। તેમની ઉંમર વર્તમાનમાં 77 વર્ષ છે અને તેઓ છેલ્લા એટલે કે 2017થી આ પદ પર કાર્યરત છે, તેમજ આગામી 4 વર્ષ માટે તેમને ફરીથી આ પદ માટે પસંદ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં કયા રાજ્યની પોલીસે મહિલાઓના રક્ષણ માટે સ્પેશિયલ ફોર્ટી ટીમની રચના કરી છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મધ્યપ્રદેશ। તાજેતરમાં મધ્યપ્રદેશના ઇન્દોર પોલીસે સગીર યુવતીઓને જાતીય અપરાધોથી બચાવવા માટે તેમજ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર કાબૂ મેળવવા માટે એક સ્પેશિયલ ટીમની રચના કરી છે અને જેમાં મહિલા સ્વયંસેવકો ગુનાહિત પ્રવૃત્તિ જે છે તેના વિશેની માહિતી પોલીસને એકત્રિત કરીને આપશે। એટલે કે મિત્રો, મધ્યપ્રદેશનું ઇન્દોર છે ત્યાંની પોલીસે સગીર યુવતીઓ તેમજ મહિલાઓના અપરાધથી બચાવવા માટે તેમજ મહિલાઓ પર થઈ રહેલા ગુનાઓ પર કાબૂ મેળવવા માટે એક સ્પેશિયલ ટીમની રચના કરી છે અને જેની અંદર મહિલાઓ સ્વયંસેવકો છે એ ગુનાહિત પ્રવૃત્તિઓ જે થશે મહિલાઓ અંગેની તેના વિશેની જાણકારી પોલીસને આપશે। મિત્રો, અહીંયા વાત છે મધ્યપ્રદેશની। તો મિત્રો, મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી તો એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ 2020-21 મુજબ ભારતમાં પ્રથમ નંબરે છે। વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના શરૂ કરવામાં આવી છે। ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના શરૂ કરવામાં આવી છે। ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાણની સુવિધા માટે મિશન ગ્રામોદય લોન્ચ કરવામાં આવી છે। મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના શરૂ કરવામાં આવી છે, તેમજ બાંધાગોડ રિજર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી શરૂ કરવામાં આવી છે। મિત્રો, આ હતા મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર। ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશનું સ્ટેટિક જીકે। તો મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી બારસિંગા છે, રાજ્ય પક્ષી શાહબુલબુલ છે, રાજ્ય વૃક્ષ વડ છે, રાજ્ય ફૂલ સફેદ લીલી, રાજ્ય પાક સોયાબીન છે, રાજ્ય રમત મલખમ છે, તેમજ ચારકુલા અને મટકી ડાન્સ છે મધ્યપ્રદેશના લોકનૃત્ય છે। ત્યારબાદ મિત્રો, મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બંધની અંદર ઇન્દિરા સાગર બંધ, બારગી બંધ, નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી ઉપર આવેલો છે, તેમજ ગંગા સાગર બંધ તથા ગાંધી સાગર બંધ જે ચંબલ નદી પર આવેલો છે। આ સિવાય વાત કરીએ તો લંબાડી, ગોંડ, મુરિયા, બિશનહાર અને વેગા જેવી કેટલીક જનજાતિઓ મધ્યપ્રદેશમાં જોવા મળે છે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો મધ્યપ્રદેશની સ્થાપના 1 નવેમ્બર 1956માં થઈ હતી। રાજધાની ભોપાલ છે, રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે, તેમજ મધ્યપ્રદેશની અન્ય 5 રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક રાજસ્થાન, બીજું ગુજરાત, ત્રીજું મહારાષ્ટ્ર, ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન, જેમાં એક છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન, પાંચમું છે માધવ નેશનલ પાર્ક, છઠ્ઠું પેંચ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન. મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કર્ણાટક. તો તાજેતરમાં કર્ણાટકના મુખ્યમંત્રી BS યેદુરપ્પાએ રાજીનામું આપ્યું છે અને તેઓ બીજેપી પાર્ટીમાંથી કર્ણાટકના 19મા મુખ્યમંત્રી હતા. તેમજ તેઓ કર્ણાટકમાં સૌથી વધુ એટલે કે કુલ 4 વાર મુખ્યમંત્રી બની ચૂકેલા છે. મિત્રો કર્ણાટકના મુખ્યમંત્રી BS યેદુરપ્પાએ રાજીનામું આપ્યું છે. તેઓ બીજેપી પાર્ટીમાંથી કર્ણાટકના મુખ્યમંત્રી હતા અને તેઓ કર્ણાટકના 19મા મુખ્યમંત્રી હતા. તેમજ મિત્રો કર્ણાટકમાં સૌથી વધુ વાર એટલે કે 4 વાર મુખ્યમંત્રી બની ચૂકેલા છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં કયા દેશમાં નોરો વાયરસના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે યુનાઇટેડ કિંગડમ. તો તાજેતરમાં યુનાઇટેડ કિંગડમમાં નોરો વાયરસના સંક્રમણની પુષ્ટિ કરવામાં આવી છે. તો વાત કરીએ તો તાજેતરમાં પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ દ્વારા નોરો વાયરસ અંગે ચેતવણી આપવામાં આવી છે અને ઇંગ્લેન્ડમાં 154 નોરો વાયરસના કેસ નોંધવામાં આવ્યા છે. મિત્રો આ જે નોરો વાયરસ છે તેનાથી આંતરડા પર અથવા પીઠ પર સોજો આવે છે. મિત્રો અહીંયા પીઠ નહીં પરંતુ પેટ છે, જે ટાઈપિંગ મિસ્ટેક છે. તો મિત્રો આ નોરો વાયરસ છે તેનાથી આંતરડા તેમજ પેટ ઉપર સોજો આવે છે, તેમજ ઉલટી અને ડાયરિયાના પણ લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વોલિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત 22 જુલાઈથી થઈ ચૂકેલી છે. તેમજ મિત્રો આ બેચનો ટાઈમ ટેબલ છે જેમાં 10:30 થી 12:30 સુધી રહેશે. તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં છે. તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દર મહિને કરંટ અફેરનો એક સેમિનાર પણ હશે. આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે. આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. મિત્રો વોલિન બોક્સ એકેડમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે. તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ 22, 23 અને 24 જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે. તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો, જેનાથી તમને ક્લાસ અને બેચ વિશેનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે. તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરી શકો છો. તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે 8238238787. મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પર તમે માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના નવા મહાનિર્દેશક કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નાસિર કમલ. તો નાસિર કમલ જે છે એ નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોના નવા મહાનિર્દેશક બન્યા છે. તો વાત કરીએ તો નાસિર કમલ એ M.A. ગણપતિની જગ્યા લે છે. એટલે કે મિત્રો જે નાસિર કમલ છે તેઓ M.A. ગણપતિ જે છે એમની જગ્યા લે છે. મિત્રો અહીંયા વાત છે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોની. તો વાત કરીએ એના વિશે, તો જેની સ્થાપના 1976માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલ છે અને વર્તમાનમાં નવા મહાનિર્દેશક બન્યા છે નાસિર કમલ. તો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં એન ઓર્ડિનરી લાઈફ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે અશોક લવાસા. તો તાજેતરમાં અશોક લવાસા દ્વારા એન ઓર્ડિનરી લાઈફ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. મિત્રો આ પુસ્તકનું પૂરું નામ છે એન ઓર્ડિનરી લાઈફ પોર્ટ્રેટ ઓફ એન ઇન્ડિયન જનરેશન. તેમજ મિત્રો વાત કરીએ તો આજે અશોક લવાસા છે તે ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર છે. તેમજ અશોક લવાસા એ વર્તમાનમાં એશિયા ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ છે. એટલે કે મિત્રો જે અશોક લવાસા છે તેઓ વર્તમાનમાં એશિયાઈ વિકાસ બેંકના અધ્યક્ષ પણ છે અને તેઓ વર્ષ 1980 બેચના હરિયાણા કેડરમાંથી IAS અધિકારી પણ છે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન, તો દુનિયાનો સૌથી મોટો તરતો સૌર સંયંત્ર કયા દેશમાં સ્થાપિત કરવામાં છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઇન્ડોનેશિયા. તો ઇન્ડોનેશિયામાં દુનિયાનો સૌથી મોટો તરતો સૌર સંયંત્ર સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન, તો તાજેતરમાં જયંતીનું નિધન થયું છે.
તો તેઓ કોણ હતા, એટલે કે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો મિત્રો જયંતિ જે છે એ અભિનેત્રી હતા અને તેમનું તાજેતરમાં નિધન થયું છે. ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લિન બક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો આ બેચના તમે ફ્રી ડેમો 22, 23 અને 24 જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો. તેમજ આ બેચ જે છે એ 22 જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો. મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ વર્લિન બક્સ પ્રકાશનના કુલ 11 જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના 6 અદ્યતન અંક તમને આપવામાં આવશે. તેમજ ડેલી, વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ હશે. તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. તેમજ અદ્યતન સુવિધાસભર વર્ગખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે. તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આથી માહિતી આપણા વર્લિન બક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ જનરલ બેચ વિશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં સૌથી ઓછી ઉંમરમાં T20માં ડેબ્યુ કરવાવાળા ખેલાડી કોણ બને છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે પૃથ્વી શો. તો મિત્રો આજે પૃથ્વી શો છે એ સૌથી ઓછી ઉંમરમાં T20માં ડેબ્યુ કરવાવાળા ખેલાડી બની ગયા છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તો તાજેતરમાં નદી કો જાનો નામનું એપ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ધર્મેન્દ્ર પ્રધાન. તો મિત્રો આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા નદી કો જાનો નામનું એક એપ લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. તો મિત્રો પ્રશ્ન છે કે દેશના પ્રથમ સહકારિતા મંત્રી કોણ બન્યા છે? મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. તેના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો મિત્રો આ સાથે જ આજના કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે, જેનાથી આગામી પરીક્ષાની અંદર કોઈ પણ કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડે. તેમજ મિત્રો તમે કરંટ અફેરના લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયાર કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે. આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો, જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરતા રહે. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લિન બક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો, જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તેમજ મિત્રો વર્લિન બક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર.